હાલો ગાય જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો ને? મજામાં રહેશો ને? અત્યારે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે ખેતરમાં અને અત્યારે વાગ્યા છે 3:30 અને 3 વાગે આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને જોઈ શકો છો અમારા અવની બેન કોદારો લઈને આવી ગઈ છે અને આપણે કામ કરવાનું છે, વળિયારી વાવવાની છે મિત્રો. એ નહીં લેવાય ત્યાંથી ન ઓછું થાય. જો આપણે મિત્રો જોઈ શકો છો સંગીતા અમારે વરિયાળી લઈને જાય છે અને આપણે મરચાંના શાકમાં વરિયાળી વાવવાની છે મિત્રો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો, કોમેન્ટ જરૂરથી કરજો. અને આ છે અમારા મરચાં, જો આ પણ ફૂલ આવી ગયા છે એકદમ મસ્ત. અને આપણે વરિયાળીનો રોપ મળ્યો છે તે વરિયાળી વાવવાની છે. જો સંગીતા પાસે વરિયાળી છે. શું છે એ? લાંબી આ રી મોટી જોઈ શકો છો. તો સંગીતા અમારે સીબડા જોઈ જશે, કાકડી જો કેટલા મોટા મોટા લાંબા, જો તુરિયા જેવા હો મિત્રો. મેકીદેન પણ ટ્રેક્ટરમાં આવી જાય. અને આ જો વરિયાળીનો રોપ, આટલો બધો વરિયાળીનો રોપ લાવ્યા છે અને એ રોપાએ ખાડા કરીને નાખવાના છે એટલે આપણે આ શાક છે તે હળંગ થઈ જાય કપામાં, એટલે હાથી આંકવા માટે પ્રોબ્લેમ ન આવે અને હળંગ થઈ જાય અને અડધેથી ટ્રેક્ટર વારવું ન પડે મિત્રો. એ હાટું આપણે લઈ આવ્યા છે. તો વિડીયોમાં બની રહીજો. અને અમારા રીંગણાને એક પ્રોબ્લેમ આવી ગયો છે તે દવા છાંટવી પડે એમ છે. આવા કોક છોડવા વિયા જાય છે. જુઓ મિત્રો, આ ફૂંકાય છે છોડવા અને આપણે આમાં શાક કરવાનો છે. તો મિત્રો વિડીયોમાં બને રહીજો. આપણે આમાં ખાડા કરીને નાખી દેવાનો છે. તો બધા અમારી ફેમિલી જો હલી આવે છે. તો મિત્રો આવી રીતે કંઈક ખાડા કરવાના છે. તો જોઈ શકો છો મિત્રો, આપણે આવી રીતે આમાં ખાડા કરીને નાખવાની છે વરિયાળી. આવી રીતે જો આવી રીતે ખાડા કરી વરિયાળીને અમારે સોંપવાની છે. તો હું આગળ ખાડા કરી નાખું, ગરવડી ચાય લે આવી રીતે થોડીક મહેનત પડશે. આવી રીતે સોંપવાની છે મિત્રો. આવી રીતે આપણે ખાડા કરવાના છે. તો મિત્રો ખાડા કરી નાખ્યા છે આપણે, અડધો શાક કરી નાખ્યો છે ખાડાનો. તો તમે જોઈ શકો છો ત્યાં ઓલી કોદારી પેઢી ત્યાંથી એટલે આટલા લગી ખાડા કરી નાખ્યા છે. અને સંગીતા ને મમ્મી ને રીને બધા સોંપવા માંડી ગયા છે. તમને બતાવો, જોઈ શકો છો. અને અમારે બે બહેનો આવી ગઈ છે. જો વિધુ, એ વિધુ અહીંયા શું કરશો વિધુ? જો તમારે આ વિદ્યાબેન પણ આવી ગઈ છે, બાળ મંદિર આવી ગયું છે. અને સંગીતા મમ્મીની સોંપવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો મિત્રો, કંઈક આવી રીતે માથા તોડી નાખ્યા. જો માથા તોડી નાખ્યા છે. જો કંઈક આવી રીતે સોંપવાનું ચાલુ છે કામકાજ. કેટલીક છે હજુ? મમ્મી લઈ આવી નહીં? તો સોંપવાનું આવી રીતે સોંપી નાખ્યું છે. જુઓ મિત્રો, આપણે પણ જોઈએ કેટલીક છે. હજી તો ઘણી છે પડી. તો આને આપણે માથા કાપવાના છે. જો તો આપણે માથા તોડી નાખવી અને આ તોડી નાખ્યા છે. તો આ લેતા જઈએ આપણે. જોઈ શકો છો મિત્રો, રોપ કેટલો મસ્ત હશે. જુઓ જોઈ શકો છો મિત્રો, આવી રીતે અમારે વરિયાળીનો રોપ છે. અને વરિયાળી અત્યારે ચોમાસાની બહુ સારી થાય એટલા હાટું આપણે વરિયાળી રોપ લાવ્યા છે મરચાંનો ને એનો સા થઈ જાય ને
હે વિધુ હા પણ હા અડધા અડધા એ કાપી કાપીને નાખી દેવાય ને હાલ્યો જો મારી બા તોડે છે આવી રીતે કંઈક તોડવાના માથા એટલે કોળી જાય જોઈ શકો છો મિત્રો અમારા વિદ્યાબેન પણ સોંપવા મળી જશે જો કેવી રીતે વિધુ સોંપવાના જો જો અમારે આ બાળ મંદિર કામ કરવા આવી જશે જો જોઈ શકો છો મિત્રો જો નાના બાળકને પણ કેવી ખબર પડે જો મિત્રો વિધુ આવી રીતે સોંપવાનું હોય હે વિધુ જો અને અમારે કામ કરવાની બહુ મજા આવે જોઈ શકો છો મિત્રો જો દાંતડી પણ હારે લઈને આવી છે જો નીંદવાનું હારે કામ કરે જો કેવી રીતે નીંદે છે ને મિત્રો જોઈ શકો છો મિત્રો આપણું કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે રેડી જો અમારે વલિયારી સોંપાઈ ગઈ છે અને હવે કંઈક આપણે મરચામાં દવા નાખવાની છે અને તો આપણે લઈ આવીએ પંપ અને જોઈ શકો છો મિત્રો મરચાં અમારા તમને બતાવું અમે કોક મરચી પણ આવી ગઈ છે પહેલાં પણ મેં બતાવ્યું હતું અત્યારે તમને ફરીને બતાવું એટલે જોઈ શકો છો મરચાં સારા એવા મરચાં થઈ ગયા છે અને એમાં આપણે છાંટવાની છે સીની હવે આપણે સીની છાંટી દઈએ અને આમાં કોક અમારે મરચાં આવવા માંડ્યા છે તમને મેં બતાવું ઝીણા મરચાં આવતા આવી ગયા છે એટલે હવે આપણે આમાં દવાની શરૂઆત કરી દઈએ જોઈ શકો છો મિત્રો કે આવી મરચી લાગવા માંડી છે તો મિત્રો આમાં અમારે દવાની જરૂર છે અત્યારે આપણે દવા છાંટી દઈએ આને અને એન્ડ સુધી બન્યા રહીજો વિડીયોમાં અને આપણે પંપ લેવા જવાનો છે વાળીએ તો આપણે ફાઇનલી પંપ લઈ આવીએ અને વિડીયોમાં બને રહીજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ જરૂરથી કરજો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો અને લાઈક તો કરજો ને કરજો મિત્રો ફાઇનલી આપણે આવી જશે પંપ લઈને જોઈ શકો છો પંપ ભરીને કમ્પ્લીટ કરી દીધો છે તો મરચામાં આપણે અડધો પંપ છાંટવાનો છે તો છાંટી વારીએ અને પછી મળીએ છે ત્યાં લગી વિડીયોમાં બની રહીજો અને એન્ડ સુધી બની રહીજો મિત્રો તો મિત્રો આપણે ફાઇનલી દવા છાંટીને કમ્પ્લીટ થઈ ગયું છે દવા છાંટીને પછી આવી ગયા આપણે નીંદવા જો મમ્મીની સંગીતાની જો ત્યાં નીંદવાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આમે જો વેધરનું લુક કેવું મસ્ત એવું લુક આવે છે અને મિત્રો જોઈ શકો છો એકદમ સરસ મજાનું લુક આવે છે બંગલાનું લુક જુઓ અમે વેધર અને બપોર વસાને તડકો હતો મિત્રો સરસ એવો તડકો કાઢ્યો હતો ને આપણે વલિયારી સોંપાઈ ગઈ તો તમને ખબર જ છે મિત્રો તો વલિયારી સોંપીને કમ્પ્લીટ કરી દીધી ને હવે આ મંડ્યા આપણે કપામાં નીંદવા જોઈ શકો છો અને મમ્મી પણ આપણે સાહ લઈ લઈએ મરચામાં થોડીક દવા છાંટવાની હતી છટાઈ ગઈ બીજી દાંતડી ક્યાં જો આવી રીતે ઊભી નીંદવાનું છે મોટું ખડ તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય